વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના દ્વિતીય પાઠ આકાશઃ પતતિને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકમ વનમ અસ્તિ. એક જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ. ત્યાં એક સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ. સસલું સૂઈ રહ્યું છે. પર્ણમ પતતિ. પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ. સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ. શિયાળ આવે છે. શૃગાલભ્રાતઃ ધાવતુ. શિયાળભાઈ દોડો. આકાશઃ પતતિ. આકાશ પડ્યું છે. શશકઃ ધાવતિ. સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ. શિયાળ તેની પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ. એટલામાં વાંદરો આવે છે. વાનરભ્રાતઃ ધાવતુ. વાંદરાભાઈ દોડો. આકાશઃ પતતિ. આકાશ પડ્યું છે. ભીતઃ શશકઃ ધાવતિ. ડરેલું સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ. શિયાળ તેની પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતિ. વાંદરો પણ તેની પાછળ દોડે છે. સિંહઃ આગચ્છતિ. સિંહ આવે છે. કિમર્થમ ધાવતી? કેમ દોડો છો? સિંહભ્રાતઃ ધાવતુ. આકાશઃ પતતિ. સિંહભાઈ દોડો. આકાશ પડ્યું છે. આકાશઃ પતતિ વા? આકાશ પડ્યું છે? કુત્ર પતતિ? ક્યાં પડ્યું છે? શશકઃ ગચ્છતિ. સસલું જાય છે. સિંહઃ અનુગચ્છતિ. સિંહ તેની પાછળ જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સસલું વૃક્ષ પાસે આવે છે. કુત્ર પતતિ આકાશઃ? ક્યાં પડ્યું છે આકાશ? શશકઃ કિમ અપી ન વદતિ. સસલું કંઈ પણ બોલી શકતું નથી. સિંહઃ હસતિ. સિંહ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ. સસલું ત્યાંથી ભાગી જાય છે. આગળના તાસ પર જાઓ.